આપ વિચાર કરો, હું હમણાં તમારા પેટલાદનો જવાનીઓ જે અંગોલાની અંદર મુશ્કેલીમાં છે અને મળેલા અહેવાલ પ્રમાણે ગુજરાતના 41 છોકરાઓ આ રીતે ફસાણા છે ત્યાં દક્ષિણ આફ્રિકામાં. તેના બાપુજીને બધા હમણાં હું વાતચીત કરતો, હમણાં હું મળવા બેઠો તેમની જોડે. મેં ગઈકાલથી દિલ્હીમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના દરવાજા ખટખટાવું છું કે ભાઈ આ વિદેશ વિભાગ તમારી પાસે છે, આ અમારા છોકરાઓ ગુજરાતના ત્યાં ફસાણા છે, એમની પર યાતનાઓ થઈ રહી છે, હજુ સુધી 24 કલાક થઈ ગયા, કોઈ જવાબ નથી. બોલો, 24 કલાક થઈ ગયા. અરે તમે એટલું તો કહો કે ભાઈ હા અમે ત્યાં વાત ચાલુ કરી છે, તમે ચિંતા ના કરો, કંઈક રસ્તો નીકળશે. મેં એમને કહ્યું કે તમે એકચ્યુઅલી સ્થિતિ શું છે એ તો અમને કહો. એમના મા બાપ પાસે 3 દિવસ પહેલાની માહિતી છે, છેલ્લામાં છેલ્લી સ્થિતિની માહિતી તો આપો. દુનિયાના કોઈ દેશમાં આવું ન બને કે એના દેશનો નાગરિક બીજા દેશમાં ગયો હોય અને ત્યાંની સરકાર સાથે તરત સરકાર વાત ન કરતી હોય, એવું ક્યારેય ન બને. આ કમનસીબી છે આપણે ત્યાં, આ કમનસીબી છે ભાઈઓ. નાની નાની બાબતોની પણ દિલ્હીમાં નોંધ નથી લેવાતી. હોતી હે, ચલતી હે, થયું તો થયું, ના થયું તો કઈ નહીં. આ જ કામ ચાલે છે. જ્યારે ગુજરાતમાં એક એક ઝીણી ઝીણી બાબતને લઈને વિકાસને પ્રાથમિકતા આપીને એને બળ આપવા માટેનું કામ કરીએ છીએ. અને ભાઈઓ બહેનો, આ દશા કેમ થઈ? આ સમગ્ર દેશ આજે પણ સરદાર પટેલને યાદ શું કરવા કરે છે? સરદાર પટેલને યાદ એટલા માટે કરે છે, જો દેશના પહેલા પ્રધાનમંત્રી સરદાર પટેલ હોત તો હિન્દુસ્તાનના ખેડૂતોની આવી દશા ના થઈ હોત, હિન્દુસ્તાનના ગામડાની આવી દશા ના થઈ હોત. ભાઈઓ બહેનો, એક થોડો સમય આપણા નસીબમાં સારો હતો કે લાલ બહાદુર શાસ્ત્રી આવ્યા અને એમણે જય જવાન જય કિસાનનો નારો બુલંદ કર્યો અને દેશના ખેડૂતોને કહ્યું ભાઈ અન્નના ભંડાર ભરી દો. ખાલી કહ્યું તો દિલ્હીમાં બેઠેલા દેશના નેતાએ આટલું કહ્યું તો અન્નના ભંડાર ભરી દો. ન ખાતર મોકલાયું હતું, ન બળદિયા મોકલાયા હતા, ન ટ્રેક્ટર મોકલાયું હતું, ન બિયારણ, કશું નહોતું મોકલ્યું. ખાલી કહ્યું હતું જય જવાન જય કિસાન કહ્યું અને હવે વિદેશથી ઘઉં નથી લાવવા એટલી વાત કરી. અને આ દેશનો ખેડૂત જુઓ, દિલદાર ખેડૂત જુઓ, આ જગતનો તાજ જુઓ, એણે લાલ બહાદુર શાસ્ત્રીનો પડ્યો બોલ ઝીલી લીધો અને હિન્દુસ્તાનમાં ઘઉંના ખેતી કરીને અનાજના ભંડાર ભરી દીધા હતા. વિદેશમાંથી ઘઉં લાવતા બંધ કર્યા હતા આપણે. આ ખેડૂતમાં તાકાત છે. એ તાકાતને દિલ્હીમાં બેઠેલી સલ્તનત આજ સુધી પહેચાની શકી નથી. ભાઈઓ, આ ગુજરાતની સરકાર એવી છે કે જે ગામડાને વરેલી છે, ખેડૂતને વરેલી છે અને એની ચિંતા કરે છે. તમે મને કહો, તમારા ઘેર ઢોર હોય, દૂધ તમને આપતું હોય, ઢોર સાચવતા હોય, આજથી 10 વર્ષ પહેલા તમને ખબર હતી ખરી કે તમારા ઢોરની કાળજી લેવાની જવાબદારીમાં પણ સરકાર કંઈ કરે છે? ખબર જ નહોતી. બહુ તો એટલી ખબર હતી કે ઢોર ક્યાંક મરી જાય તો ઉપાડવા માટે સરકારમાંથી કોક આવે છે. આનાથી લાંબી ખબર કેટલાક ગામમાં હતી એ ખબર નહોતી. એ જે આ ઢોરોનું કામ કરતા એવાને બોલાવી લાવે અને એમને કે ભાઈ લઈ જાય, ચામડું તું લઈ જજે. ખબર જ નહોતી. આ પશુ આરોગ્ય મેળા કરવાને કારણે આજે ગુજરાતની અંદર પશુના સ્વાસ્થ્યમાં બદલ આવ્યો, પશુના દૂધની ઉત્પાદકતામાં બદલ આવ્યો અને ઉત્પાદકતામાં બદલ આવવાનું પરિણામ એ મળ્યું છે કે આ 10 જ વર્ષમાં ભાઈઓ બહેનો, જ્યારથી ગાંધીનગરમાં સરકાર બેઠી છે, આટલા ટૂંકા ગાળામાં દૂધના ઉત્પાદનમાં 68% વધારો થયો. 68% વધારો. ઢોર ઢાંખર વધ્યા નથી એટલા જ છે, પણ પહેલા 2 લીટર દૂધ આપતું હતું, હવે 3 લીટર આપવા માંડ્યું. પહેલા ઢોર પોસાતું નહોતું, હવે ઢોર પોસાવા માંડ્યું અને પશુપાલનનો ધંધો પણ
મળતર વાળો ધંધો બને, વળતર વાળો ધંધો બને, એ સ્થિતિ આપણે પેદા કરી દીધી. કારણ પશુની માવજત, ઢોર ઢાંખરની માવજત, એની ઓલાદની માવજત, એક એક નાના 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 પગલા આખી સરકાર એની પાછળ લાગી. બધા લોકોને જોડ્યા, ઉત્તમ પશુપાલનના જાણકારોને જોડ્યા અને લોકોને સમજાવ્યું કે ઢોર ઢાંખરને સાચવવા માટે આ પ્રકારે જો કામ કરીશું તો આપણે જિંદગી બદલી શકીશું. ઢોરોની સંખ્યા વધે જરૂરી નથી, દૂધનું પ્રમાણ વધે એ જરૂરી છે અને તો જ ખેડૂતને પાલવે. આપણે ત્યાં આહારની મુશ્કેલી હોય, કારણ કે કમાણી થતી ન હોય એટલે ઢોરને કેટલું ખવડાવે બિચારો, દૂધના પ્રમાણમાં જ ખવડાવે એટલે ચક્ર ચાલ્યા જ કરે. દેવું કરીને કોઈ ઢોરને તો ખવડાવે નહીં. આ મુસીબતો, આટલા માટે આપણે ઢોર માંદું ન પડે એના માટેનું અભિયાન ચલાવ્યું. પશુ આરોગ્ય મેળા ચલાવ્યા. ભાઈઓ બહેનો, અત્યાર સુધીમાં 25,000 કરતા વધારે પશુ આરોગ્ય મેળા કરે છે. આપ કલ્પના કરી શકો છો? 25,000 કરતા વધારે પશુ આરોગ્ય મેળા કર્યા છે અને 2 કે 3 કિલોમીટરના જ વિસ્તારમાં પશુને જવું પડે અને એની પૂરેપૂરી સારવાર, એને ઓપરેશન કરવા સુધીનું કામ આ રાજ્યની સરકારે કર્યું છે અને એના પરિણામે કરોડો કરોડો ઢોર ઢાંખર એની જિંદગી બદલી નાખી. રસીકરણ, ભૂતકાળમાં રસીકરણ કરવાનું હોય 12 મહિના સુધી રસીકરણ ચાલે. ચોમાસા પહેલા રસીકરણ કરવાનું હોય અને ડોક્ટર શિયાળામાં પહોંચે, ચોમાસું પત્યા પછી પહોંચે. આપણે સ્થિતિ શું કરી? ચોમાસા પહેલા જ પશુ આરોગ્ય મેળા કરીને રસીકરણનું કામ પતાવી દઈએ છે. એના કારણે વરસાદની હેલી હોય, જીવડા થતા હોય, જીવજંતુ થતા હોય, કાદવ કીચડ થતો હોય, એમાં અમારા ખેડૂતનું પશુ બીમાર ન પડે એના માટેનો બંદોબસ્ત પહેલેથી કરીએ છીએ અને એના કારણે ગુજરાતમાં 112 જેટલા રોગ એવા છે જે ઢોર ઢાંખરને લાગુ પડતા હતા. સહેજ થાય ને ઢોર માંદું પડી જાય, દૂધ ઘટી જાય, ઝાડા થઈ જાય, રોગચાળો ગામમાં ફેલાઈ જાય. ભાઈઓ બહેનો, આ પશુ આરોગ્ય મેળાને કારણે 112 રોગ ગુજરાતમાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયા. ઊભી પૂંછડીએ ભાગી ગયા. આ જીવદયાનું કામ આપણા ત્યાં ગુજરાતમાં થયું છે. આટલું જીવદયાનું કામ પશુ માટે કોઈએ કર્યું હોય, શાયદ હિન્દુસ્તાનમાં કોઈ સરકાર નહીં હોય. ભાઈઓ, કામ કેવી રીતે કરાય છે એનું આ જીવતો જાગતું ઉદાહરણ છે. અને આવા એકે સમાચાર છાપવામાં નથી આવ્યો. હજુ 25,000 ઢોરના આરોગ્યના કેમ્પ કર્યા, પણ ટીવી કે છાપામાં ક્યારે સમાચાર છપાયા નથી, ફોટો નથી છપાયો, મંત્રી દીવો હળકાવતો નથી છપાણું. પણ અમારે મન તપસ્યા છે, અમારે મન પરિશ્રમ યજ્ઞ છે, અમારે મન આવતીકાલનું ગુજરાત છે અને એટલા માટે આ સાધના અમે કરતા રહીએ છીએ, નિરંતર સાધના કરતા રહીએ છીએ અને ખેડૂતના જીવનમાં બદલ આવે એના માટેનો યજ્ઞ કર્યા કરીએ છીએ. ભાઈઓ બહેનો, સાત અર્થમાં વિકાસ કેવી રીતે કરાય, સમાજ જીવનમાં બદલાવ કેવી રીતે લવાય એનું ઉદાહરણ છે. આપ વિચાર કરો, શ્વેત ક્રાંતિ આપણા ખાતે, શ્વેત ક્રાંતિ આપણા ખાતે આ ગાણા ગઈએ. કચ્છ માલધારીઓનો પ્રદેશ, ઢોર ઉછેર એ કચ્છનો મુખ્ય વ્યવસાય રહી ગયો હતો. સૌરાષ્ટ્રની અંદર પશુપાલકો, પરંતુ ડેરીનું નામો નિશાન નહીં. બોલો, આ ગાંધીનગરમાં બેઠેલી સરકારે ભૂતકાળમાં ફરફરિયું કાઢ્યું હતું. ફરફરિયું કે કચ્છ અને કાઠિયાવાડમાં દૂધનું ઉત્પાદન પૂરતું નથી એટલે ડેરીઓની અંદર પૈસા બગાડવા નહીં. બોલો, ઊંધું. આવું કેમ કરતા હશે મને સમજ નથી પડતી. ભાઈ, આપણે કહ્યું ભાઈ સરકાર પૈસા આપશે, તમે કચ્છ અને કાઠિયાવાડમાં ડેરીઓ જીવતી કરો. ભાઈઓ બહેનો, આજે કચ્છ અને કાઠિયાવાડમાં ડેરીઓ જીવતી કરી અને આજે કરોડો લીટર દૂધ ભરાવા માંડ્યું. ખેડૂતના ઘરમાં રોકડા પૈસા જવા માંડ્યા. ત્યાં જે પશુપાલક હતા એ પશુપાલનનો ધંધો બંધ કરવા જતા હતા, એમાં નવા પ્રાણ પૂરા અને પશુપાલનના ધંધામાં લોકો આગળ આવે એ દિશામાં આપણે સફળ થયા છે. ભાઈઓ બહેનો, વિકાસ કેવી રીતે કરાય એનું આ ઉદાહરણ છે. આ તમારા આણંદ ખેડાની અંદર કેવી ક્રાંતિ આવી છે. ધીરે ધીરે આણંદ ખેડાની અંદર
ઉત્પાદન, કૃષિ ઉત્પાદનમાં મૂલ્ય વૃદ્ધિના મોટા મોટા કારખાના આવી રહ્યા છે. આણંદ જિલ્લામાંથી આ તમે શાકભાજી પકવો છો ને, એમાંથી તૈયાર શાકભાજી કરીને ડબ્બામાં પેક કરીને વિદેશી મોકલવાના કારખાના ઉભા થઈ રહ્યા છે. આપ વિચાર કરો, ખેડૂતને કમાણી કેવી રીતે થશે, એના માટેનો આ નમૂનો છે. એના માટે આપણે કામ કરી રહ્યા છીએ. અને આજે ગુજરાતના ખેડૂતોએ દુનિયામાં નામના મેળવી છે. આપે ક્યારે કલ્પના કરી હતી? કેરી એટલે કેસર કેરી, કેસર કેરી એટલે ગીર અને તલાલાની કેરી. ભાઈઓ બહેનો, આજે ગુજરાતના ખેડૂતની કમાલ જુઓ. કચ્છમાં કેરીનું પાક થાય છે અને કચ્છની કેસર કેરી આજે દુનિયાના બજારમાં એક્સપોર્ટ થાય છે. દુનિયાના અરબ દેશો જે ખજૂરને માટે પંકાય, અરબ દેશો કરતા 2 મહિના વહેલી ખજૂર દુનિયાના બજારમાં ગુજરાતમાંથી જાય છે. ભાઈઓ, આ ગુજરાતનો ખેડૂત કરે છે. બારડોલીના ભીંડા યુરોપના બજારમાં વેચાય છે. અમૂલનું દૂધ, સાબરનું દૂધ, બનાસનું દૂધ આજે સિંગાપોરની અંદર વેચાય છે. ભાઈઓ બહેનો, બનાસકાંઠાનો ખેડૂત ટમેટા પકવે, એ ટમેટા અફઘાનિસ્તાન સુધી જાય છે. આ ગુજરાતનો ખેડૂત કમાલ કરી રહ્યો છે. ભાઈઓ, બટાટા, ગુજરાતમાં ખૂબ લોકો ડાયાબિટીસ વાળા છે, એટલે બટાટા ખાવા ન ખાવા ઝઘડો ચાલતો હોય છે. પણ અમારા બનાસકાંઠાના ખેડૂતે એવી કમાલ કરી છે, એમણે સુગર ફ્રી બટાકાનું ઉત્પાદન કર્યું છે. મિત્રો, સુગર ફ્રી આઈસ્ક્રીમ તો આપણે સાંભળ્યો છે, સુગર ફ્રી મીઠાઈ સાંભળી છે. આ અમારા ખેડૂતોની તાકાત જુઓ, ગુજરાતની કૃષિ ક્રાંતિનો નમૂનો જુઓ. સુગર ફ્રી બટાકામાં સફળતા મેળવી છે અને આજે સુગર ફ્રી બટાકામાંથી પોટેટો ચિપ્સ બનીને બજારમાં વેચાવા માંડી છે. કોઈ ભવિષ્યના રોગીને પણ એને ખાવાનો શોખ હોય, એની પૂર્તિ કરવાનું કામ પણ આ મારો ખેડૂત કરી રહ્યો છે. આ પરિવર્તન આવ્યું છે ગુજરાતમાં. ભાઈઓ બહેનો, પરિવર્તન કેવી રીતે લવાય, આયોજનો કેવી રીતે કરાય. અને આ કૃષિ મહોત્સવમાં આજકાલ મને રોજ ખેડૂતો સાથે વાતચીત કરવાનો અવસર મળે છે, રોજ નવું ખેડાણ કરવા મળે છે, રોજ નવા નવા વિષયોનો અભ્યાસ કરવા મળે છે. અને મને એમ ગર્વ થાય છે કે ગુજરાતે કૃષિ ક્ષેત્રે કેવી નમૂનારૂપ કામગીરી કરીને ગુજરાતના ખેડૂતોને એક નવી શક્તિ બક્ષવાનું કામ આપણે કર્યું છે. અને એના કારણે કેટલું મોટું પરિવર્તન લાવી શકાય છે એ આપ જોઈશું. દૂધનું ઉત્પાદન હોય, ખેતી ક્ષેત્રે ક્રાંતિ કરવાની હોય, બાગાયતની અંદર જવાનું હોય, આ બધામાં આપણે આગળ વધ્યા છીએ. અને આણંદ અને ખેડાએ એક કેસીનું આર્થિક મોડેલ ઉત્તમ રૂપે વિકસાવ્યું છે. હું ગુજરાતના બધા ખેડૂતોને કહું છું કે આણંદ અને ખેડાએ આજે આર્થિક બાબતોનું મોડેલ વિકસાવ્યું છે, એનો અમલ ગુજરાત આખાએ કરવા જેવો છે. આણંદ ખેડાના જે સમજદાર ખેડૂતો, જેમણે શું કર્યું છે, ખેતીના કામને 3 ભાગમાં વહેંચ્યું છે. એક ભાગ જે પરંપરાગત ખેતી કરે છે તે, જે કંઈ વાવણી કરતા હોય, પકવતા હોય તે. બીજો ભાગ પશુપાલન, એમાં દૂધનું ઉત્પાદન. અને ત્રીજો ભાગ વૃક્ષોની ખેતી. વાડ ઉપર મોટી મોટી વાડ કરીને જે જમીન બગાડતા હતા, એના બદલે ઝાડ વાવવા માંડ્યા. જે શેડા પરની જમીનો બગડતી હતી, એમાં વાડ વાવવા માંડ્યા. અને સરકાર પાસેથી પરમિશન લઈને ઝાડ મોટા થાય એટલે કાપીને વેચવાની પરમિશન મળી. ઝાડ વેચીને લાખો રૂપિયા ખેતીમાંથી એ પણ કમાવા લાગ્યા. દુષ્કાળ પડ્યો હોય તો પણ એમની આ ત્રીજા ભાગની આવકને કોઈ રોકી ના શકે એવું ઉત્તમ કામ થયું છે. આપણે પણ ગુજરાતના ખેતીના અર્થકારણને આ 3 પાયા ઉપર ઊભું કરવા માંગીએ છીએ. એક પાયો પશુપાલનનો, એક પાયો પરંપરાગત ખેતીનો અને એક પાયો વૃક્ષોની ખેતીનો. અને આ 3 પાયા ઉપર સમગ્ર અર્થતંત્ર ખેતીનું આખું ઊભું કરવા માટેની આપણે એક સફળતાપૂર્વકની યોજના લઈને આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આપણે મૂલ્ય વૃદ્ધિ પર જવા માંગીએ છીએ. કપાસ આપણે પકવીએ, પણ આપણો કપાસ ચીનના બજારમાં જાય, આપણો કપાસ કોઈમ્બતુર જાય, દક્ષિણમાં જાય,
તાર ત્યાં બને, કાપડ ત્યાં બને, રેડીમેડ ગાર્મેન્ટ ત્યાં બને અને પછી વિદેશ જાય. આવું કેમ ભાઈ? કપાસ અહીંયા હોય તો તાંતણા અહીંયા કેમ ના બને? તાંતણા અહીંયા હોય તો કાપડ અહીંયા કેમ ના વણાય? કાપડ અહીંયા વણાય તો રંગરોગન અહીંયા કેમ ના થાય? રંગરોગન અહીંયા થાય તો રેડીમેડ ગાર્મેન્ટનું કામ અહીંયા કેમ ના થાય? અને રેડીમેડ ગાર્મેન્ટ અહીંયા બને, દરિયો અહીંયા હોય, બંદર અહીંયા હોય તો દુનિયાના લોકોને કપડાં પહેરાવવાનું કામ આપણે કેમ ના કરીએ ભાઈ? ખાલી કપાસ શું કરવા મોકલીએ? અને એટલે ભાઈઓ બહેનો, આપણે મૂલ્ય વૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા છીએ. કપાસ પકવનારા ખેડૂતને અહીંયા વધારે મૂલ્ય મળે એના માટે અહીંયા સ્પિનિંગનું, વિવિંગનું, રેડીમેડ ગાર્મેન્ટનું કામ વધે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અહીંયા જે કંઈ ખેડૂત ઉત્પાદન કરે એને વધીક લાભ કેમ મળે, એની ખેતીની અંદર પૂરક આવક કેવી રીતે થાય, એના ઉત્પાદનમાં મૂલ્ય વૃદ્ધિ કેવી રીતે થાય એની પર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને સફળતાપૂર્વક આ સમગ્ર કૃષિ અર્થકારણને હિન્દુસ્તાન ભરની અંદર એક નમૂનારૂપ, મોડેલ રૂપ, પ્રેરણા આપે એવું કામ કરવાની દિશામાં ગુજરાત સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. આજે અહીંયા અનેક કૃષિના ઋષિઓનું સન્માન કરવાનો મને અવસર મળ્યો. ખેડૂતો કેટલા બધા પ્રયોગો કરે છે. હમણાં હું પ્રદર્શન જોવા ગયો હતો. મારી તમને બધાને વિનંતી છે, આ કૃષિ પ્રદર્શન જોયા વગર જતા નહીં. ત્યાં મેં એક ચીજ મને બતાવવામાં આવી, તમાકુનું તેલ. બોલો, નવું લાગે છે ને? તમાકુનું તેલ. આમ તમાકુ ખાવ તો કેન્સર, આ બધી બાબતો આવે છે. તમાકુના બિયારણમાંથી તેલ કાઢે એ આરોગ્ય માટે ઉપયોગી થાય એવું તેલ તૈયાર થાય છે. હવે લોકોને તમાકુનો જો બિયારણમાંથી તેલ કાઢવામાં આવે તો આ રોગચાળામાંથી પણ મુક્તિ મળે અને તેલ આરોગ્યમાં પણ કામ આવે. ત્યાં સુધી જૂનું કામ આજે આપણા ગુજરાતના લોકો કરી રહ્યા છે. નાનકડી વાત મેં એટલા માટે કહી કે કેવું પરિવર્તન આવે છે, એક એક ચીજમાંથી કેવી રીતે લાભ લેવાય છે એની તમને જાણકારી મળે. ભાઈઓ બહેનો, આપણે કૃષિ ક્ષેત્રે વિકાસ કરવો છે, પશુપાલન ક્ષેત્રે હજુ વિકાસ કરવો છે. અને એક વાત નક્કી છે ભાઈઓ, હવે જમીન વધવાની નથી. અચાનક ઈશ્વર જમીનના તમને 1000-5000 એકર હવે ગુજરાતને વધારી આપે એવું નથી થવાનું. જેટલી જમીન છે એમાં જ આપણા જનતા વધતી જાય છે, જનસંખ્યા વધતી જાય છે, એનું પેટ ભરવાનું છે. એનો અર્થ એ થયો કે જમીનના નાના ટુકડામાં વધુ ઉત્પાદન કેમ થાય. એક સિઝન પકવતા હોઈએ તો 2 કેમ પકવીએ, 3 કેમ પકવીએ. પેટ ભરવા જેટલું પકવતા હતા એના બદલે સમગ્ર કુટુંબનું જીવન ચાલે એટલી આવક થાય એવું કેવી રીતે પકવીએ. આખું કૃષિનું અર્થકારણ નવેસરથી વિચારીને કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. અને એ કરવાનું કામ આ દશકામાં ગુજરાતમાં થયું છે, આગળ વધી રહ્યું છે અને એનો લાભ મળી રહ્યો છે. તમે ક્યારે કલ્પના કરી હતી કે પંચમહાલ, દાહોદનો મારો આદિવાસી આદુ પકવતો હોય, સોયાબીન પકવતો હોય? ક્યારે કલ્પના કરી હતી કે સુગંધિત પુષ્પોની ખેતી કરીને અત્તર તૈયાર કરીને બજારમાં આદિવાસી વિસ્તારમાંથી વેચાતું હોય? આ બધું ગુજરાતમાં થઈ રહ્યું છે. આ બધું જ ગુજરાતમાં થઈ રહ્યું છે. અરે દાહોદ જિલ્લાની અંદર તો તમે જાઓ ને, ખેતર શબ્દ લોકો ભૂલી ગયા છે. ખેતર શબ્દ ભૂલી ગયા છે. તમે એમ પૂછો કે મોહનભાઈ ક્યાં ગયા છે, તો એ તો કે ફૂલવાડી ગયા છે. ખેતર શબ્દ નથી વાપરતા, ફૂલવાડી ગયા છે. કારણ દાહોદ જિલ્લાનો ખેડૂત ફૂલોની ખેતી કરતો થયો છે. અને મુંબઈમાં ભગવાન ઉઠે ને તો સૌથી પહેલું ફૂલ દાહોદના આદિવાસીનું પહોંચે છે. ભાઈઓ, આ કામ ગુજરાતના ખેડૂતે કર્યું છે. આ કામ ગુજરાતના ખેડૂતે કર્યું છે. અને આ પરિવર્તન આવ્યું છે આ કૃષિ મહોત્સવ દ્વારા. બધાને ભેગા કર્યા. સરકાર, ખેડૂતો, યુનિવર્સિટીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો, પાણી વિભાગ, પશુ વિભાગ, બધાને ભેગા કર્યા અને બધાને એક સાથે ગામડામાં ખેડૂતોની જોડે લઈ ગયા. આના કારણે આ પરિવર્તન આવ્યું છે. ભાઈઓ બહેનો, આપ સૌને આ કૃષિ મહોત્સવનો સર્વાધિક લાભ મળે, આપના ખેતીના બધા પ્રશ્નોનું નિરાકરણ થાય, ખેતીના કામ માટે નવી પ્રેરણા મળે
નવો ઉમંગ મળે અને નવી પેઢી ખેતીમાં જોડાતી જાય અને ઉત્પાદકતા વધારીને દુનિયાની અંદર આપણો ડંકો વધારવામાં વધુ તેજ ગતિથી આગળ વધીએ એ જ શુભકામનાઓ સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી, ભારત માતા કી. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, અમે આપના ઋણી રહીશું. અને હવે આણંદ કૃષિ યુનિવર્સિટી અને કૃષિ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ સૂક્ષ્મ તત્વ વપરાશ માર્ગદર્શિકાના વિમોચન માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ. એ સાથે જ આજના આ શ્વેત ક્રાંતિના દ્યોતક પ્રદેશમાં હરિત ક્રાંતિની દિશાદર્શક સ્મૃતિ માનનીય મુખ્યમંત્રીશ્રીના સ્મૃતિપટ પર કાયમ સચવાઈ રહે તે હેતુથી કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી અને કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી એ શેખ માનનીય મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. સૂક્ષ્મ તત્વ વપરાશ માર્ગદર્શિકાનું વિમોચન માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સંપન્ન થશે અને માનનીય કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી એમ શેખ માનનીય મુખ્યમંત્રીશ્રીને આજના અવસરની ચિરંજીવ સ્મૃતિ રૂપે સ્મૃતિ ભેટ અર્પણ કરશે. એ સાથે જ ટીમ આણંદ વતી જિલ્લા પ્રશાસક અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. ટીમ આણંદ વટી જિલ્લા પ્રશાસક અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરશે આજના અવસરની ચિરંજીવ સ્મૃતિ રૂપે. સાથે જ જિલ્લા પ્રભારી માનનીય મંત્રી શ્રી જયનારાયણભાઈ અને જિલ્લા સહપ્રભારી શ્રી પ્રદીપસિંહજી જાડેજા પણ જોડાયા છે. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અંત નથી આ આરંભ આજથી, કૃષિ ક્રાંતિની આલબેલ આજથી. ગુજરાતના આ માર્ગમાં આપ સૌનું યોગદાન, સૌના સાથ, સૌના વિકાસથી મળતું રહે તેવી અભિલાષા સાથે આભાર સ્વીકાર માટે વિનંતી કરીએ છીએ નાયબ મુખ્ય દંડક શ્રી અંબાલાલ રોહિતને. કૃષિ મહોત્સવ 2012 વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ 6 જિલ્લાના કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા અને 21મી સદીના યુગ અને વિકાસ પુરુષ, ગરીબોના બેલી, ખેડૂતોના હામી એવા અમારા માર્ગદર્શક આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, પ્રભારી મંત્રી જયનારાયણ વ્યાસ સાહેબ, કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, રમણભાઈ વોરા સાહેબ, માન્ય કાયદો અને ન્યાય સંસદીય મંત્રી પ્રદીપસિંહ જાડેજાજી, ગૃહમંત્રી પ્રફુલભાઈ, જીતુભાઈ સુખડિયાજી, કિશોરભાઈ પટેલ, માન્ય મુખ્ય દંડક પંકજભાઈ, સંસદીય સચિવ સુંદરસિંહજી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ, માન્ય કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, તમામ અધિકારીગણ, વહીવટી તંત્ર અને જિલ્લા સંગઠનના સૌ પ્રમુખો, સર્વે હોદ્દેદારો, આજના શુભ પ્રસંગે સૌ આવ્યા એ બદલ આણંદ જિલ્લા વતી હું આભારની લાગણી વ્યક્ત કરું છું. ધન્યવાદ. સૌ ખેડૂત મિત્રો, પશુપાલક, મારી માતા બહેનો, સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. मेरे देश की धरती, धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले